નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીશું વિગતવાર સમાચારોની। તો ભાવનગરથી વિગતો છે કે જ્યાં નકલી દારૂથી મોતનો જે આંકડો છે તે 13 ઉપર પહોંચી ચૂક્યો છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું। કાળિયાબીડના સાગવાડીની અંદર રહેતા એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના શખ્સનું સારવાર દરમિયાન મોત થયું છે। ભાવનગર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજી અન્ય 4 દર્દીઓ જે સારવાર હેઠળ છે। ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અન્ય હજી 4 દર્દીઓ સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે। કાળિયાબીડ સાગવાડીમાં રહેતા એક વ્યક્તિનું આજે મોત થયું। ભાર્ગવ ઉપાધ્યાય નામના શખ્સનું મોત થયું હોવાની વિગતો છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો હવે 13 પર પહોંચ્યો છે। ભાવનગર પોલીસની અપીલથી અનેક લોકોના જીવ બચ્યા છે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે। લઠ્ઠાકાંડમાં કુલ 63 લોકો પ્રભાવિત થયા હતા। નકલી દારૂ પીનારા 11 લોકોને પોલીસે પકડ્યા। પોલીસે નકલી દારૂ પીનારને સારવાર અપાવી। સિવિલ હોસ્પિટલમાં 2 લોકો હાલ સારવાર હેઠળ છે। ખાનગી હોસ્પિટલમાં અન્ય 2 લોકો સારવાર હેઠળ છે। સારવાર બાદ 46 જેટલા લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે મોતનો આંકડો 13 પર પહોંચ્યો છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। મુખ્ય આરોપીના ઘરે એસએમસીએ પંચરોજ કામ કર્યું। ગૌતમ સોલંકી સહિત 4 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે। નકલી દારૂ બનાવવાની રીતનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। નકલી દારૂનું સાહિત્ય મટીરીયલ એસએમસીએ કબજે કર્યું છે। વર્તેજ ખાતે 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું છે। ગૌતમના ઘરે આ નકલી દારૂ બનતો હોવાનો મોટો ખુલાસો થયો છે। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને ગૌતમ સોલંકી છે તેના ઘરે તમામ જે ચારે ચાર જે તેમના સાગરીતો હતા તેની સાથે રહેલ ગૌતમ સોલંકી છે તેમ સહિતના જે આરોપીઓ છે તેની સ્થળ તપાસ માટે અહીંયા એસએમસીની ટીમ છે તે લઈને આવી હતી અને ખાસ કરીને સ્થળ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। એલસીબી, એસઓજી અને એસએમસીની જે ટીમ છે, એસએમસીના જે પીઆઈ છે તેના દ્વારા હાલ અત્યારે સ્થળ તપાસ છે તે કરવામાં આવી છે। એફએસએલની ટીમ પણ ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકો છો એસએમસીની ટીમ સાથે રાખી અને સ્થળ તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। બીજી તરફની વાત કરીએ તો ગૌતમ સોલંકી છે તેને અહીંયા તેમના ઘરે અહીંયા લાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ જે દારૂ અહીંયા બનાવવામાં આવતો હતો તે પ્રકારની વિગતો સાથે અત્યારે એસએમસીની ટીમ અહીંયા સ્થળ તપાસ કરી અને ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન છે તે પણ કરાવવામાં આવ્યું હતું। હાલ જે કહી શકાય કે ગૌતમ સોલંકી સહિત રહીશ સાથે મળી અને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને અહીંયા લાવીને સ્થળ તપાસ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। ભાવનગરમાં નકલી દારૂની બોટલ સાથે એક ઇસમ ઝડપાયો છે। વર્તેજ પોલીસે કમળેજ ગામેથી 5 બોટલ સાથે કિસમને ઝડપી લીધો છે। જય કિશન ઉર્ફ જેકે કાના ડાંગર નામનો આ ઇસમ છે જે નકલી દારૂ સાથે પકડાયો છે। વર્તેજ પોલીસ આરોપીને લઈને રિમાન્ડ મેળવવા માટે કોર્ટ ખાતે પહોંચી। રિમાન્ડ મેળવી વર્તેજ પોલીસે આ સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરશે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પક્ષ નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે। દારૂબંધીની કડક અમલવારી થતી નથી આ નિવેદન આપ્યું છે તુષાર ચૌધરીએ। દારૂ મળે છે બધે પરંતુ પોલીસને તે દેખાતો નથી। તંત્રની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાની વાત તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી। ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર છે, એનું ક્યારેય કોઈ અમલ થયો હોય એવું કોઈ જગ્યાએ લાગતું નથી। ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થાય છે કે દારૂ એ કે ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી, પણ તમારા ને મારા હૃદયમાં ભગવાન રહેલા છે। એવો જ દારૂ પોલીસને દેખાતો નથી પણ જેને જોઈએ છે એને મળી જ જાય છે। હોમ ડિલિવરી પણ થઈ જાય છે, લોકેશન નાખો તો લોકેશન પર પણ ડિલિવરી થઈ જાય છે। એટલે કોઈને તકલીફ પડતી નથી એ પોલીસ પણ જાણે છે, વહીવટી તંત્ર પણ જાણે છે, તેમ છતાં બી ગુજરાત એક પ્રોહિબિટેડ સ્ટેટ ગણાય છે। ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે લાલબાપુ મહારાજનું નિવેદન સામે આવ્યું છે। બાપુએ તમામ અનુયાયીઓને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી છે। લાલબાપુ મહારાજના આશ્રમોમાં વ્યસન મુક્તિની મુહિમ પણ ચલાવવામાં આવે છે। દારૂ સહિતના તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવા લોકોને સલાહ આપવામાં આવે છે।
ઉપલેટાથી 20 કિલોમીટર ગાયત્રી આશ્રમ અમે બનાવ્યો છે વેણુ ડેમને કાંઠે. તો ત્યાં અમારું અભિયાન વ્યસન મુક્તિ માટે અભિયાન અમારું બહુ ઊંચું છે. વ્યસન ઘણા બધા માણસોને દારૂના, તમાકુના, ફાકીના, માવાના ઘણાને વ્યસનથી મુક્ત કર્યા છે. અને બીજા નંબરમાં મારી સાધના 15 વર્ષની ઉંમરથી ચાલુ છે, આજ 70 વર્ષ થયા. એટલે કમસે કમ ગાયત્રી મંત્ર 12 થી 13 કરોડ મેં કરેલા છે. તો મેં એક જાહેરાત સેવકોમાં કરી કે જો કોઈ પાન, તમાકુ, ફાકી, માવા મેલી દે તો એને હું મારા મંત્રોમાંથી 551 મંત્રો હું અર્પણ કરીશ. દારૂ પીતા હોય મેલી દે ને 1100 મંત્રો હું આપીશ. તે પછી તો ઘણા બધા એવા અમારી પાસે છોડવા માટે. રાજકોટમાં ઉપલેટાના કાથરોટામાંથી ઝડપાયું છે નકલી દૂધનું મોટું રેકેટ. નકલી અને ભેળસેળ વાળું દૂધ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. 800 લીટર બનાવટી દૂધ, 200 કિલો દૂધનો પાવડર, પામ ઓઇલના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. અને આ સાથે જ પોલીસે આ સમગ્ર મુદ્દે એક આરોપીને પણ દબોચી લીધો છે. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભેંસના દૂધમાં પામ તેલ અને દૂધનો પાવડર ભેળવવામાં આવતો ભાવેશ ભારાઈ નામનો શખ્સ આજે પકડાયો છે. તેની સામે કાર્યવાહી થઈ રહી છે. ફૂડ વિભાગે દૂધના સેમ્પલ લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નકલી દૂધ બનાવનાર શખ્સે આમાં આ સમગ્ર પ્રકરણને લઈને મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દૂધની માંગ વધી હોવાથી તેઓ આ નકલી દૂધ બનાવતા હતા. આ મોટો ઘટસ્ફોટ તેણે કર્યો છે. અસલી દૂધમાં ભેળસેળ કરી 3 મહિનાની આ નકલી દૂધ તેઓ બનાવતા હતા. રોજિંદુ 700 થી 800 લીટર દૂધ રાજકોટ શહેરમાં મોકલવામાં આવતું હતું. પાટણમાં પોલીસ દ્વારા ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે ડુપ્લિકેટ દૂધમાં જે રેડ પાડવામાં આવી હતી, એ આ મશીન સાહેબ જોઈ શકો છો. આ એક ઘર છે કે જે આ મશીનની અંદર જ દૂધ છે તે બનાવવામાં આવી રહ્યું હતું. અને જે ભરતભાઈ છે તેના ઉપર જે જાણવા જો ફરિયાદ થઈ છે અને જે દૂધ બનાવતા તેની સાથે આપણે વાત કરીશું. ભરતભાઈ, શું કહેશો? ગત રાત્રિએ તમારી અહીંયા રેડ થઈ હતી અને જે દૂધ બનાવી રહ્યા હતા, શું કહેશો? મારી ત્યાં રેડ થઈ હતી. મારી પાસે તબેલો છે, હું નીકળું દૂધે ન બનાવતો. એમાંથી 200-300 લીટર હું ઉમેરતો પાવડર, અને બીજું દૂધ હું ભરતો અહીંયા ગામડાનું લોકલ નેચરલ. અને મારે રાજકોટથી ગાડી આવતી, હું એને ભરી દઉં. જે તમારી અહીંયા રેડ પડી હતી, કેટલું ડુપ્લિકેટ દૂધ તમે કેટલું બનાવતા? 200 થી 300 લીટર દૂધ બનાવતો. આ જે દૂધ છે તે ક્યાં મોકલવામાં આવતું અને કેટલું મોકલવામાં આવતું? મોકલવામાં આવતું 700 થી 800 લીટર. ક્યાં મોકલવામાં? મારે રાજકોટથી ગાડી આવતી, હું ભરી દઉં. રાત્રે જે નાશ કરવામાં આવ્યો છે, કઈ જગ્યા ઉપર નાશ કરવામાં આવ્યો? નાશ કરવામાં આવ્યો એ આપણે પાછળના વકરો છે એમાં નાશ કરી. આ દૂધ છે તે તમે કેટલા સમયથી બનાવી રહ્યા? હું 2 થી 3 મહિના છે. દૂધની વધારે માંગ હતી એટલે હું થોડો પાવડર એમાં ઉમેરતો, 200 થી 300 લીટર. ત્યાં રાજકોટ બધું દૂધ જાય છે અને બની રહ્યું છે, તો તમે શું માનો છો કે આ દૂધ બાબતે કે તમારી અહીંયા તમે ડુપ્લિકેટ બનાવો છો, બીજી જગ્યાઓ પણ બનતું હશે? ડુપ્લિકેટ અમે એક જ, હું તો માલધારી છું અને દૂધ ઉત્પાદન હું જ કરું છું. મારી પાસે 25 ઢોર છે એટલે દૂધ ઉત્પાદન તો હું જ કરું છું ને. આ મોટા મોટા આપણે ફેક્ટરીઓ હાલે છે ને પાઉન્સ હાલે છે, એ નેચરલ દૂધ હોતું નથી. એમાં હરિપર ગામે ભેળસેળિયા દૂધના કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ ટીમે 6 શખ્સોના ઠેકાણે દરોડા પાડ્યા છે. 6 શંકાસ્પદ દૂધ ધંધાર્થીઓને ઝડપી લેવાયા છે. 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો છે. 120 કિલો વનસ્પતિ ઘી પણ પકડાયું છે. 15 કિલો દૂધનો પાવડર મળી આવ્યો છે. ફૂડ સેફટી અધિકારીને દરોડાની જાણ કરવામાં આવી છે. ફૂડ સેફટી ટીમે સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. આશરે 12:30 વાગ્યાની આસપાસ તેમણે હરિપર ગામે રેડ કરવામાં આવેલી હતી. સદરુ રેડ દરમિયાન જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, મોઘાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું.
અને આ જે દૂધની ક્વોન્ટિટી છે એ શંકાસ્પદ જણાતા સ્થળ પર ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને તુરંત બોલાવવામાં આવેલા હતા અને કાયદાકીય રીતે સીલિંગ કરી અને આ સેમ્પલો એકત્રિત કરવામાં આવેલા હતા. આ સેમ્પલો વધુ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. સુરતના ખટોદરાની બ્લિંકિટના ગોડાઉનની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના દરોડામાં ખાદ્ય પદાર્થ મળી આવ્યો છે. દરોડા દરમિયાન ખાદ્ય પદાર્થોમાં જીવાત ગંદકી મળી હતી અને નોટિસ આપી ₹11,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્લિંકિટમાં કાર્યવાહી કરવામાં આવી અને પેનલ્ટી ₹11,000 કરવામાં આવી, નોટિસ આપવામાં આવી અને એની અંદર અમારી ઉધના ઝોનની ટીમ અને ફૂડ ખાતાના ઇન્સ્પેક્ટર અને ડૉક્ટર કિંજલ પટેલ સાહેબ તેમજ ડૉક્ટર દિનેશ પટેલ સાહેબ અને ચીફ એસઆઈ શ્રી ઉમેશ પટેલ સાહેબ અને તમામ ઉધના ઝોનના અમારા એસઆઈ અને એસએસઆઈની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. કેવા પ્રકારની બેદરકારી જોવા મળી? એ લોકોની સફાઈની અંદર ધોરણ બહુ નીચું છે, કેમ કે એ લોકોના જે ડિલિવરી બોયો અને જે કંઈ ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે એ લોકો ફક્ત આની અંદર જ વ્યસ્ત હોય છે અને બિલકુલ સફાઈનું ધોરણ બિલકુલ જ ઝીરો હતું અને ઉંદર બી ફરતા માલુમ પડ્યા હતા અને ડીડીઓ મળી આવી હતી અને ચોખાની અંદર બી ધનેરિયા હતા અને મગજતળી અને કાજુ અને બધા છે ને અમુક અખાદ્ય જે ખાદ્ય હતા એ લોકોને અખાદ્ય કરીને અમે ડિસ્પોઝ કરી રહ્યા. આવી હતી. હાલ તમામ વસ્તુના નમૂના લેવામાં આવ્યા છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તમામ પેઢીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. પ્રફુલભાઈ પાનસેરિયાની ભેળસેડિયાઓને ચેતવણી, દંડા લઈને બરાબર ફિટ કરીશું. સસ્તું ઘી ખરીદતા પહેલા સાવચેત રહેવાની અપીલ તેમણે કરી છે. સુમૂલ કરતા સસ્તું ઘી હોય તો ખરીદશો નહીં. સસ્તું ઘીમાં ભેળસેળયુક્ત હોય છે. ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડાયાલિસિસના દર્દીઓ વધવા પાછળ ખાણીપીણી જવાબદાર છે. તાલુકા દીઠ 25 થી 50 લોકો ડાયાલિસિસ કરાવતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જ કહ્યું કે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. ચોખ્ખું ખાવાનું આપવું એ સાચી સમાજ સેવા છે. સુમૂલ ડેરીના ભાવ ઘીના છે એના કરતા જો સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત. અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી. આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે. અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે વિનામૂલ્યે. એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં. એક વારનો ₹1,600 ખર્ચો થાય તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય. આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ક્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું? આજે તાલુકા 20, 25, 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ. શું કારણ? આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવવું, બધું ચોખ્ખું આપી આ પણ સમાજનો સેવા છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.